શું તમે ગુજરાતી છો અને ગુજરાતી થઈને તમને હાંડવાની ક્રેવિંગ્સ તો થતી જ હશે? તો હા ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાના હાંડવાની રેસીપી લઈને આવી છું અને આજે હું આ હાંડવો કુકરમાં બનાવવાની છું. તો હાંડવાના કુકરમાં આ હાંડવો કઈ રીતે બનાવો તેના માટે આ વિડીયોને આખો જોજો અને આખો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ પણ કરી દેજો. અહીં મેં હાંડવો બનાવવા માટે દૂધી ગાજરને છીણી લીધા છે, આદુના આ રીતે મોટા પીસ કર્યા છે, લીલા મરચાં લીધા છે, ઘણું બધું લસણ, બાફેલી મકાઈ અને કોથમીર લઈ લીધી છે. અને ત્યાર પછી લીમડો, આંબલી ગોળની ચટણી, કાચી સિંગ, તલ, લીંબુ, મેગી મસાલો અને ખાંડ લઈ લીધી છે. હવે સૌપ્રથમ આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી લેવાની છે. આદુને આ રીતે મેં છાલ નીકાળી લીધી હતી અને ત્યાર પછી આ રીતના મોટા પીસ કર્યા હતા અને લીલા મરચાંના ઉપરના ડાળખા કટ કરી દેવાના છે. હવે થોડું પાણી તેમાં ઉમેરી લેવાનું છે અને આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી લેવાની છે. અહીં મેં હાંડવાનું ખીરું આખી રાત આ રીતે રાખી મૂક્યું હતું, એટલે સવારમાં સરસ મજાનું આથો આવી ગયો હતો. હાંડવાના ખીરાની રેસીપી પણ મેં મારી ચેનલ પર અપલોડ કરી છે, તેને પણ તમે જોવાનું ના ભૂલતા. હવે ખીરાની અંદર મેં મકાઈ ઉમેરી લીધી છે. તમે કાચી મકાઈ પણ ઉમેરી શકો છો, પણ અહીં મેં બાફેલી મકાઈ ઉમેરી છે. હવે ત્યાર પછી જે આપણે લસણ, મરચાં, આદુની પેસ્ટ બનાવી છે તે ઉમેરી લેવાની છે અને ત્યાર પછી ગાજર ઉમેરી લેવાનું છે અને દૂધી ઉમેરી લેવાની છે અને થોડી કોથમીર ઉમેરી લેવાની છે. કોથમીરને મેં પાણીમાં સરસ મજાની સાફ કરી લીધી હતી અને કોથમીરને હવે ઉમેરી લીધી છે. હવે બધા જ મસાલાને ખીરામાં બરાબર મિક્સ કરી લેવાના છે. ગાજર અને દૂધી હોય છે એટલે હાંડવો જે દૂધી ગાજરનો હાંડવો બને છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ હાંડવો કુકરમાં બનશે એટલે તો વધારે ટેસ્ટી બની જશે. હવે ખીરાની અંદર મેં ખાંડ ઉમેરી લીધી છે. ખાંડ અહીં મેં 4 ચમચી લીધી હતી. ત્યાર પછી 2 ચમચી ધાણા જીરું ઉમેરી લીધું છે, 2 ચમચી હળદર ઉમેરી લીધી છે. બધા જ રેગ્યુલર મસાલા મેં ઉમેર્યા છે અને રેગ્યુલર મસાલા તમે તમારા સ્વાદ અનુસાર ઓછા વધારે ઉમેરી શકો છો. હવે 1 ચમચી મેં ગરમ મસાલો, 2 ચમચી મેં લાલ મરચું, 2 ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી હવે મેગી મસાલા ઉમેરી લેવાનો છે. મેગી મસાલા ઓપ્શનલ છે, તમે ના ઉમેરો તો પણ ચાલી જાય છે, પણ મેગી મસાલા ઉમેરવાથી સરસ મજાનો હાંડવાનો ટેસ્ટ આવી જાય છે. તો અહીં મેં 4 નંગ મેગી મસાલાના લઈ લીધા હતા અને હવે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે. મસાલાની ક્વોન્ટિટી જેટલી વધારે હોય છે તેટલો હાંડવો મસાલેદાર અને ટેસ્ટી બને છે. અહીં મેં આખું જીરું ઉમેર્યું છે. આખું જીરું ઉમેરવાથી હાંડવો દેખાવમાં પણ સરસ લાગશે અને હાંડવો ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો હવે બધા જ મસાલાને મેં હાંડવાના ખીરામાં બરાબર મિક્સ કરી લીધા છે. હવે બધા મસાલા મિક્સ થઈ ગયા એટલે મેં આંબલી અને ગોળની ચટણી ઉમેરી લીધી છે. આંબલી ગોળની ચટણી આપણે આપણી સ્વાદ અનુસાર ખટાશ કે ગોળ પ્રમાણે ઉમેરી લેવાની છે. ત્યાર પછી લીંબુનો મેં રસ ઉમેરી લીધો છે. અહીં મેં 2 નંગ લીંબુ લીધા હતા અને 2 નંગ લીંબુનો રસ ઉમેરી લીધો છે. હવે ત્યાર પછી થોડો સોડા ઉમેરી લેવાનો. સોડા અહીં મેં 1 ચમચી જેટલો ઉમેર્યો છે. હવે તેમાં મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને પાણી સાથે સોડાને બરાબર મિક્સ કરી લેવાનો છે એટલે સરસ મજાનો આ રીતનો ફીણ આવી જશે. હવે આ રીતનું ફીણ આવી જાય પછી આપણે ખીરાની અંદર વઘાર ઉમેરવાનો છે. તો વઘારમાં અહીં મેં વઘાર્યું લીધું છે, તેમાં 2 પરી જેટલું તેલ ઉમેરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે થોડી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ તેલમાં કકડી જાય એટલે જીરું ઉમેરી લેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરવાની છે અને ત્યાર પછી મીઠો લીમડો ઉમેરવાનો છે અને થોડી કાચી સિંગ ઉમેરી લેવાની છે. ત્યાર પછી થોડા તલ ઉમેરી લેવાના છે. અડધા તલ અત્યારે ઉમેરવાના છે વઘારમાં અને અડધા તલ આપણે પછી બીજો વઘાર કરીએ તેમાં ઉમેરી લેવાના. હવે ધીમા ગેસે બધા જ મસાલાને વઘારી લેવાના છે અને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે અને આ વઘારને જે આપણું ખીરું તૈયાર કર્યું છે તેમાં ઉમેરી લેવાનો છે. આ રીતનો વઘાર ઉમેરવાથી ખીરું ખૂબ જ ટેસ્ટી પણ બની જાય છે અને આ હાંડવો જે બને છે એકદમ ક્રિસ્પી અને સરસ મજાનો ક્રન્ચી પણ બની જાય છે. હવે એક વઘાર આપણે ખીરામાં કરી દેવાનો છે. હવે ત્યાર પછી અહીં મેં હાંડવાનું કુકર લઈ લીધું હતું અને કુકરમાં આ રીતે થોડું તેલ લગાવી દેવાનું છે અને તેલ લગાડવાથી હાંડવો
કુકરમાં ચોંટી પણ નહીં જાય અને સરસ મજાનો ક્રન્ચી પણ બની જાય છે. તો આ રીતે મેં ફરતી સાઈડ કુકરની બધી જ બાજુમાં તેલ લગાવી દીધું છે. તેલની જગ્યાએ તમે ઘી પણ લગાડી શકો છો. હવે ત્યાર પછી થોડો ઘઉંનો લોટ મેં આ રીતે ભભરાવી દીધો છે, જેથી કરી હાંડવો સરસ મજાનો ક્રિસ્પી બને અને હાંડવાનું ખીરું કુકરમાં ચોંટી પણ ન જાય. હવે ખીરું આ રીતે બધું જ કુકરમાં ઉમેરી લેવાનું છે. તો પહેલાં મેં આ રીતે ચમચાથી ખીરું ચારે સાઈડ ઉમેરી લીધું છે. હવે ત્યાર પછી બધું જ ખીરું કુકરમાં ઉમેરી લેવાનું છે. તો હવે બધું જ ખીરું મેં કુકરમાં ઉમેરી લીધું હતું. હવે આપણે બીજો વઘાર કરવાનો છે અને આ બીજો વઘાર પણ જે આપણે પહેલો વઘાર કર્યો હતો બસ તે જ રીતે તેલ ઉમેરી લેવાનું છે. તેમાં રાઈ જીરું અને થોડી કાચી સિંગ, મીઠો લીમડો અને ત્યાર પછી થોડા તલ ઉમેરી લેવાના છે. તલની માત્રા થોડી વધારે જ રાખવાની. તલ જેટલા વધારે હોય છે તેટલું હાંડવો ખૂબ જ સરસ બની જાય છે. હવે આ વઘારને આપણે આ રીતે કુકરની ઉપરની સાઈડ ઉમેરી લેવાનો છે. આ રીતે હાંડવો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને હાંડવો ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો હવે બરાબર આ રીતના વઘારને ચારે બાજુ ખીરાની ફરતી સાઈડ લઈ આ રીતે મિક્સ કરી દેવાનું છે. હલકા હાથે જ આ રીતે બધા જ વઘારને ખીરાની ઉપરની સાઈડ ફેરવી લેવાનું છે. હવે મેં ગેસમાં આ રીતે જે કુકરમાં નીચેનું વાસણ હોય છે તેમાં માટી રાખીને તેને ગરમ થવા રાખી દીધી હતી. હવે તેની ઉપર મેં કુકર મૂકી દીધું છે અને હવે કુકર બરાબર સેટ થઈ જાય એટલે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને હાંડવાને 45 મિનિટ સુધી કાં તો 1 કલાક સુધી મીડિયમ ગેસે થોડીવાર અને થોડીવાર ધીમા ગેસે સરસ મજાનું બફાવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં સરસ મજાનું હાંડવો તૈયાર થઈ ગયો છે. હાંડવાને મેં 45 મિનિટ સુધી મીડિયમ ગેસે અને ધીમા ગેસે શેકાવા દીધો હતો. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો હાંડવો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ કેટલો સરસ બન્યો છે. હવે આ હાંડવાને આ જ રીતે મોટા મોટા શેપમાં ડીશમાં લઈ લેવાનો છે અને આ હાંડવો આ જ રીતે બને છે અને આ કુકરમાં બનેલો હાંડવો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ હાંડવો તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને કોઈ પણ સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ મજા આવશે. અહીં મેં થોડો મેયોનીઝ અને થોડા સોસ સાથે હાંડવાને લઈ લીધો હતો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ તલવાળો સરસ મજાનો ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.